મહાકુંભમાં દેશભરની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને એકતાનું સંગમ થઈ રહ્યું છે. દાદરાનગર હવેલી, નાગાલેન્ડ, લેહ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત 12 રાજ્યોના પેવેલિયન મહાકુંભની ધરતી પર શોભાયમાન બન્યા છે અને સંગમને નવી ઓળખ આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના પ્રયાસોથી મહાકુંભને દેશ અને વિદેશમાં વ્યાપક ઓળખ મળી રહી છે. મહાકુંભ દેશનું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે. વિશ્વભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓ અને વિવિધ રાજ્યોની લોકકલા, નૃત્ય અને સાંસ્કૃતિક ધરોહરનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશનું આદિવાસી ભાગોરિયા નૃત્ય એમપી પવેલિયનમાં શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. મહાકુંભમાં વિશ્વની પહેલી વૈદિક ઘડિયાળ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની છે, જેનું લોન્ચિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ઉજ્જૈનમાં કર્યું હતું. વિવિધ પવેલિયનમાં ઐતિહાસિક દ્રશ્યોની ઝલક અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકો લાંબી કતારોમાં ઊભા રહી અહીંના પરંપરાગત વ્યંજનોનો સ્વાદ લઈ રહ્યા છે. વિવિધ રાજ્યોના પવેલિયન દ્વારા ભારતના કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ધરોહરનું સંગમ થઈ રહ્યું છે, જે ભારતીય મહાકુંભમાં એકતા અને વિવિધતાનું પ્રતીક બન્યું છે.